જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હમણાં ઢીંડુ ભાગી જાત હમણાં વઈ આવો ગાય વિયાણી ના વિયાણી નથી 3 વર્ષની વાર છે હજી આવરું કા બોલો તે આ દેખાતી નથી તે મને બારી નો દીધી બરી છે ને એટલે તને બરી નથી દેવી આખા ઘરમાં બધાને બરી નો ખાવી હોય તે ઘડિયા ઘડિયા થૂકો છો હું માવા ચાલુ કર્યા ના મેં માવો નથી ખાતો તે તો ધતુરાનો ડોડો ખાસ મગજ મારી કરો મારે ડોહી નવરા થઈ ગયા છે ને ના ડોહી ક્યાં નવરી છે ઈ તો દિન રાત કામ જ કર્યા રાખે બિસાડીને આટલું બધું કામ કરાવાય હા ઈ એક જ બિસારી છે અમે તો બધાય હરામી છે મેં તમને કે હરામી કીધા તે મને નથી કહેતી શું મારા બાપને કહેસ તમારો બાપ તો કેદુના મહાણમાં વઈ ગયા હા તે પણ તું એ જાને હું કામ જાવ મારે કાઈ થોડું કમત કરું તમારા બાપુજી કુએ પડીને મર્યા મારે થોડો કાઈ કમત કરવાનો છે તો તું પાટમાં જઈને પડ પાટમાં ક્યાં પાણી છે ઓણ ક્યાં વરસાદ થયો પાટે તમારી માં કોરી છે તો પણ વાડમાં જઈને હરગીન માર હરગીર માર વાડે હડી ગઈ વાડના જે ઝાડવા હતા બાવરિયાની કાંટાની કાટ કરી હતી એમાં ધૂળ સડી ગઈ વાડે હડી ગઈ છે એ તો આ પીપરમાં છે ને ટોપો ખાઈને મરી જા એ કોકની ખવરું બોલો હું કયું ની તમને વારતી જાવ છું કે આ કહું તો હવરું બોલે આ કહું તો હવરું બોલે આ કહું તો હવરું બોલે પણ તમને તમારી માએ હવરું બોલતા શીખવાડ્યું જ નથી આવા હું લખણ પડ્યા છે તમને હું જાઉં છું તમારી આરે કોણ મગજમારી કરે આ ડોસીએ તો ભાઈરે કરી ઇની લોગોને લેલી ના પટમેરા ઇની લોગોને લેલી ના તો પટમેરા ગીત ગાવ છો ના ગીત નથી ગાતો હું તો મરસિયા ગાઉં છું એ ભગવાન કેમ આયા બેઠા હો ના હું બેઠો નથી હું તો હાંડિયા સડીને ઊભો છું અરે ભગવાન એમ પૂછું તમે અહીંયા કેમ બેઠા છો એ મારે છે ને મારી અહીં કાંડ માંડવી છે એટલે હું તમને શું પૂછું છું ને તમે શું મને જવાબ આપો છો મેડીએ સડીને કેમ બેઠા છો એ મેડીએ સડીને નથી બેઠો હું તો ખાટલા માથે બેઠો છું એ તમારા મગજની દવા કરાવો નકર મગજ સટકી જાહે આમાં હા મગજ ભલે સટકી જાય મારું હું તો હાજો છું અરે ભગવાન હું ઘાસલેટ લેવા આવ્યો ઘાસલેટ પડ્યું છે એ પણ તેલ લેવા જાને હું તને ક્યાં કાઈ કહું છું તેલની વાત નથી કરતો બાપા ઘાસલેટની વાત કરું છું અહીંયા છે ઘરમાં ઘાસલેટ તો હરગીન ન મરી ગયા હોય રાજુભાઈ ભારે કરી તમે હો ના રે ના અમે ક્યાં ભારે કરી છે અમે તો કાઈ કર્યું જ નથી હારા દવાખાને જાવું બતાવવા એ દવાખાને છે હું શમશાનમાં જઈને બેસ ને અરે ભગવાન રાજુભાઈ મને એક ખાર છડે એક કીટ મારીને તારું એને ખોપરું ફાડ નાખું ખોપરું તો ફાડ કેટલે બી હો થાય છે તને દેખાડી દઉં છું કે નહીં જો રાજુભાઈ ટાઢોળાનું મેડી માથે નો બેહાય નીચે બેહાય આમાં ટાઈટ લાગી જાય ક્યાં ટાઈટ જેવું છે કે હું તો પલરી જાઉં છું મારી માથે કોક છતરી રાખો લા ભાઈ તે તો મગજ મારી હું તને હું પૂછું તું ઊંધા કા જવાબ દે હું તો કાઈ ઊંધા જવાબ નથી દેતો બરોબર જ દઉં છું એક કામ કર તારો મગજ નેઠે આવી જાય ને પછી હું આવીશ પછી હું કામ અત્યારે આવ્યો છો તો બોલી જા ને જે બોલવું હોય અત્યારે બોલું છું તો તું ઊંધા જવાબ દે હા તે પણ હવરા દઈશ બોલ હાલ ઘાસલેટ લેવા આવ્યો તો ઘાસલેટ નહીં તો ઘી જોતો એટલે જા મારે જોતી હતી ઈ વસ્તુ માંગુ છું ને તમે નથી જોતી ઈ વસ્તુ મને દિયો છો તો જોતી હોય દઈને મારે શું કરવું છે નો જોતી હોય દઉં ને તો મને મજા આવે લાઈટ બિલ વાળો આવ્યો તો કેટલું બિલ આવ્યું
એ બિલ આવ્યું 1.5 લાખ રૂપિયા. મારે તો 1500 જ આવ્યું. તમે બધા સોરના પેટના છો, લંગરિયા નાખતા છો. એલા બાપા, એ હું જાઉં છું ઘરે હો. જવાની ક્યાં જરૂર છે? રોકાને અઠવાડિયે કયા તો તમારી ગોણે હું મેન્ટલ થઈ જાઉં. ન કરે ક્યાં ખાજો છો તું? એ ભાઈ, મારે હવે કાંઈ બોલવું નથી, તને પગે લાગુ બાપા. ના ના બોલ ને, બોલ. ના મારે નથી બોલવું. બોલ ને. આવા નવા કેટલાક છે ગામમાં. એની લોગોને લે લીલા દુપટ્ટા મેરા. એની લોગોને લે લીલા દુપટ્ટા મેરા. ભંગારમાં ઘણો ફેર છે રે ભંગાર કોને કહેવાય જો. ભજન તો બાકી તમારા સમરા કાઢે હો રાજુ બાપા. હા, વખાણ કર્યા રાખો અમારા. અમે હારું ગાય છે ને તમને બધાને ગમતું નથી. લે જા, તમારા વખાણ કરી તો તમને વાંધો છે. કેતા હોય તો એમ કહી દો તમે ખરાબ માણસ છો. હા, ખરાબ જ કયો ને, તમે ખરાબ જ કયો ને. કેમ કે આખું ગામ તમને હારું લાગે છે, અમે હારા નથી લાગતા. લે, તમે તો બહુ કરી બાપા. ના, અમે ક્યાં બહુ કરી છે, અમે તો હાવ થોડીક જ કરી છે. તી એમ કહેતી હતી કે નીચે ગઈ ને તો આખું મકાન તમારું રેઠું પડ્યું તું, નતો ની આકડીઓ બંધ, નતા તાળા માર્યા. પછી મને એમ થયું કે અગાસીમાંથી એકવાર જોઈ આવું, નકર પછી ઘરે વઈ જાવ. ઉપર જોવા શું કામ આવવું જોઈએ? તમને તો એમ જ છે કે આ ભાભો ઘર મૂકી અને ક્યાંક ભાગી ગયો કા? રિયો ને બાપા, તમારું ગામ છે, અમે થોડા એમ કહીશું કે વિયા જાવ એમ. ના રે ના, આ ક્યાં મારા બાપનું ગામ છે? હું તો ઉપરથી ઉલરીને હેઠો પડ્યો છું. એ બાપા, તમારા જ બાપનું ગામ છે ને, હું તો ગામની વહુ છું ને. બીજું ઈ કહેતી હતી કે ટીવી છે ઈ ચાલુ છે કે બંધ? એ ચાલુય નથી ને બંધે નથી ને દેવુંય નથી. પણ હવે મારે પૈસા દેવા છે. અમારે ક્યાં પૈસાની ભૂખ છે? લે, આને હદ કરી છે. તે બધુંય ભંગારમાં દેવાનું હોય છે કા? ના, આ ભંગારમાં નથી દેવું. આ બધું વીણી અને શોરૂમમાં વેચવો. રાજુ બાપા, માર મોટી માં ક્યાં ગયા છે? મારે એનું કામ હતું. એ તારી મોટી માં ભાગી ગઈ છે. હાય રે, આને તો હદ કરી છે હવે. તે તમાર વહુ કેમણા ગયા છે? એ ભાવની મને નથી ખબર. એ મારે કામ હતું, મારી બે હાડીઓ દીધી હતી ને લેવા આવી છું. આવડું મોટું ગામ છે, કોઈને નહીં ને અમારા છોકરાની વહુને તમે હાડલા દ્યો છો. અરે દીદી, તમને ખટકું? હા, દીદી જ વાંધો. એ હવે બીજી વાર નહીં દો, મારી ભૂલ થઈ ગઈ. ત્રીજી વાર તો હસોડી નો દેતા. તેવા બધા બહુ તમે ખાનદાની છો તો તમાર વહુને કહી દેવાય, કોઈ દી કોઈને ઘરે કાઈ લેવા ન જાય. માર મોટી બાને કહી દેજો કે ચા પાણી પીવા ન આવે. હા, અમે ક્યાં ખાનદાની હતા, અમે તો હાવ હલકટ સહી. પણ રાજુ બાપા, તમે ઊંધા હેના જવાબ દ્યો છો? મેં તમને કઈ બીજું કહી દીધું છે? મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે બાપા? તો પગે લાગી લો, તમે મારા મોટા આરા છો. એ અમને પગે ન લાગો, તમારા હોય એને પગે લાગો, મરો અહીંથી જાઓ. હદ કરી આ બાપા એ તો. એ ભંગારમાં ઘણો ફેર છે રે ભંગાર કોને કહેવાય જો. ભંગારમાં હળી ગયેલું ટીવી જડ્યું રે ભંગાર એને કહેવાય જો. મોટું ટોલ નાખવું આવ્યું. કેમ ટાયરમાં મારો છો લાકડી રાજુ બાપા? તો તને ઈ ખબર ન પડે કે રાજુ બાપાને બેહાડતો જાવ? પણ તમે મને કીધું કે મારે બેહવું છે. ના ના, મારે બોલવાનું કે મને બેહાડતો જા. તને ન ખબર પડે? પણ કીધા વગર તો માને ન ખબર પડે રાજુ બાપા, તો મને ક્યાંથી ખબર પડે? મારે એમ કઈ તમને નવું નથી લાગતું રાજુ બાપા? જરાય તારામ નવું નથી લાગતું. હું તો જન્મો ત્યારથી આવું ને આવું બધું જોઉં છું. લે બોલ, કેટલું મારામાં અત્યારે નવું છે તોય તમને નવું નથી લાગતું? બોલો. 20 લાખનો ખર્ચો પાણીમાં ગયો. તમે તો ખર્ચા કરો જ ને, તમે તો ખર્ચા કરો જ ને ભાઈ. તમને બધાને છે ને હરામનું પેટ પડી ગયું છે. શેનું હરામનું પેટ પડી ગયું છે? આ જો ચેન કરાયો હોનાનો 20 તોલાનો. હોનાનો ન હોય, આ તો ઇમિટેશન નો હોય. અરે પણ આ માર્કો જોવો, હોલમાર્ક જોઈ લ્યો. હોલમાર્ક તો બધાય મારતી. અરે રાજુ બાપા, તમે આડા ચાલો, કોઈ દી સીધા ન આયલા. મને ક્યાં સીધું હાલતા આવડે છે? સીધું હાલવા વાળા તો એક ગામમાં તમે જ છો બધાય. જો આ બૂટ જોઈને મને કયો કેટલાના બૂટ હશે?
ક્યાંકથી ચોરી આવ્યો હોઈશ મંદિરમાંથી. આ ચશ્મા જો, ચશ્મા કેવા હે બ્રાન્ડેડ. બ્રાન્ડેડ. આવલા પુલ માથે બેઠા હોય એની પાસેથી લીધા છે 150 રૂપિયાના. રાજુ બાપાનું મારે શું કરું, મને કઈ સમજાતું નથી. મારી નાખ, ખાડો ખોદીને મને દાટી દે. મેં તમને કીધું હું તમને માર નાખી. કે નહીં કઈ સાનુમો ના મારી નાખ. પણ તમે એવા બધા ક્યાં મારા દુશ્મન છો કે હું તમને મારી નાખું? તે કઈ એટલા બધા તમારા નજીકના હગાઈ નથી. ગાડી જોવો, ગાડી હમણાં દિવાળીના દિવસે જ છોડાવી. એમાં કઈ નવાઈ નથી. આપણા દેહમાં 18 લાખ આવી ગાડીઓ છૂટી થઈ, સાપામાં આવ્યું. તમે મારી હારે ખોટા ઝીંઝિયા કરો માં રાજુ બાપા, આડોડાઈ કરો માં મારી હારે. આ ડોડાઈ ક્યાં કરું છું, પ્રેમથી વાત કરું છું. આ તમારો પ્રેમ છે? ના ના, કઈ હું દુશ્મનાવટ છે. એમ નહીં, મને ઈ તમે કહો, આ તમે બધી પ્રેમથી વાતો કરી તો તમારો ગુસ્સો કેવો હોય? તમને દાઈજ ચડે તો દાઈજ વાળો અવાજ કેવો હોય તમારો? નથી કેવું, મને દાજ કાઢતા આવડતી જ નથી. ગાડી ભેગું બેહવું છે તો બેહી જાવ, હાલો લેતો જાવ, હાલો જ્યાં તમને જાવું હોય ત્યાં તમને નાખતો જાય. નાખતો જાય કે હું આ માંડવીનું બાસ્કું છે? બોલાતું નથી મારા બેટા. તમને રાઈડ ઉપાડવા બોલાતું ન હોય તો બેહી જાવ, હવે વાતો કરો માં. નથી બેહું. અરે બેહી જાવ, નથી બેહું. બહુ કરી બેહી જાવ, હાલો મારી ભૂલ થઈ ગઈ, બેહી જાવ. મારી ઉપર પાડ કરો, લ્યો મારી ગાડીમાં બેહો. પાડ કાઢી નાખી પાર કરવાને બદલે. પણ સીધા તો બેહો. ના હવે નથી બેહું. અરે ડોહાને કઈ કહેવાતું નથી. એ આ કઈ બાજુ બેઠા? હવરી જ બાજુ બેઠો છે. કંટાળો છે હો. એ મરસા રે મરસા, જેને ખાધા મરસા એ સીધા બાથરૂમની માય મરસા. તીખા તીખા મરસા, લાલ ઘૂમ મરસા. એ રાજુ બાપા, હા તમાર લાઈટ કાઢું ને હું. ના રે ના, લાઈટ કાઢવાની ક્યાં જરૂર છે? ડ્રેસ પહેરીને રખડો ને. તો આ કઈરો ઉલાળ્યો ન્યા, મારે ક્યાં એવો હરખ છે તમારી લાઈટ કાઢવાનો? આ તો નાના, આ તો તમે ગામના વડીલ છો એટલે વળી મેં કીધું કે લાઈટ કાઢું. મને કાઈ એવો હરખ નથી હો. ના રે ના, હું ગામનો વડીલ ક્યાં છું? હું તો ગામનો એક ચીકણો છોકરો છું. આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું છે તે રાજુ બાપા? હા ઠેક, તમે મરચી વાવી લાગે છે કા? ના, મરસી નથી વાવી, મેં તો કપા વાવ્યો છે. કપા ઠેક, કપા વાવ્યો છે. ઠેક, ત્યાં કપાના જીંડવા તો જો લાલ સોર જેવા કા? કપા નથી, આ તો ટમેટી વાવીશ. ટમેટી ટમેટી વાવી છે. હા હા. ઠેક, ત્યાં કારેલા હા વવડા વવડા જ કેમ છે? હે કારેલા. એમ? હા. હવે આ પાસી વૈર સાલીને 9 થયા તને. તે તમારા તો 50 ને 9 થયા, તમે પાછા વરો, હું નહીં. હા, હું તો પાછો જ વરેલો છું. તમે બધા જેદીથી મારી લાજ મૂકી દીધી ને તેદુનો પાછો જ વરેલો છું. પણ તમે ક્યાં લાજ કાઢવા લાયક છો? મેં તો આવતા વેત પૂછ્યું, તમે ના પાડી. હા, અમે ક્યાં લાજ કાઢવાને લાયક છે? હું તો હાથ ખૂન કરીને બેઠો છું, મોટો ક્રિમિનલ છું. ઈ હાથ ખૂન કર્યા હોય ને એ તમારા કરતા હારા હોય, આવા નો હોય લગર વગર. હા, જેલમાં કોક દી જાવ તો ખબર પડે કેટલા હારા હોય. તમે જઈ આવ્યા ને જેલમાં? ના, હું ક્યાં જેલમાં ગયો તો? બસ તમે ગયા ને એટલે બસ અમાર નત જાવું. તમે જેલ ને જોઈ ગઈ છો, તમે ગામ ને કે ઘર ને જોઈ જ નથી. એ જીબડો મોઢામાં રાખ, જીબડો મોઢામાં રાખ. તૈન ઠેકાણેથી પાછી આવી છો. હું ભલે ને તૈન ઠેકાણેથી પાછી આવી, તમે તમારો જીભડો કાબૂમાં રાખો. તમારે તો 4 ઘર થયા ને તોય તમે હજી પાર નથી પડ્યા. એ હું તો હજી બીજા 4 કરું, ગમે એમ કરું. તારે હું હાથી મારો ભલે તૈન ઠેકાણેથી તૂટ્યું, એમાં તમારે હું આટલી બધી બળતરા કરો છો? ના ના, આ તમારા વાળ છે, એમાં કઈ ખારું શેમ્પૂ નાખો, લગર વગર નથી હારા લાગતા. ઈ તો મેં ડિઝાઇન પડાવેલી છે. નહીં સુધરો, તમે નહીં સુધરો લગભગ. સુધરવાને કઈ માથે સિંગડા ન હોય. આમાં પછી ભાઈઓ કુટુંબ ક્યાંથી તમને બોલાવે? મને બારો કાઢ્યો કુટુંબમાંથી, પણ બારો જ કાઢે ને. નથી જરીય વેતો, નથી તમારામાં કઈ સકરવાર. પાસ મારા ભેગા ફળોસો ક્યાંય. તારું કઈને તને કોઈ સઠીમાંય નથી જાણતું. મને ભલે સઠીમાં નો જાણે, તમને તો કોઈ દાડામાંય નથી જાણતું. તમને કોઈ હે ને કુતરો ભાઈએ દાડામાં ખાવાનુંય નથી કેતું. તમે તો દાડાને લાયક નથી. આવી છે. એ
લાંબા લાંબા હાથ કર, તારા ભાયડા સામે લાંબા હાથ કરીને અહીંયા શું છે? હા જડબું દુખે છે, રાયડું પાડી પાડીને ડોક્ટર ને બોલાવ્યું છે. મને એમ છે લગભગ એકાદું અહીંયા ઇન્જેક્શન મારવું જોઈશે. એ આ રાજુ બાપાનું ઘર છે? એ ના, ગામના સરપંચ નું ઘર છે. એ એમ નહીં, મને ફોન અહીંથી આવ્યો તો કે મને થોડુંક મોઢામાં તકલીફ થઈ ગઈ છે. તે મોઢામાં નથી તે શું મને કેન્સર થયું છે? અરે ભાઈ હું એમ નથી કેતો, મને ચેક કરવા દ્યો પેલા. ના ના, ચેક કરવાની ક્યાં જરૂર છે? જોવા દ્યો, મને તપાસ કરવા દ્યો. ન્યા નથી તો આનો હાલે આમાં તો તકલીફ જ અહીંયા છે. શું તકલીફ થઈ ગઈ છે ઈ બોલો હાલો. એ રાયડું પાડી પાડીને જડબું દુખે છે. તો કાંઈ વાંધો નહીં, હમણાં સાંજે 6 વાગે મારી ભેગા આવો એટલે તમને દવા દઈ દઉં. 100 વાગે ને એક કામ કર, વરસથી આવતો જ નહીં. બીજે કઈ તકલીફ છે તમને? એ મારા ઘરમાં બધાય જો સુલાને તકલીફ છે, એને હવારમાં ઉઠીને હરગવું પડે, અને જઈણી છે ને એને તકલીફ છે, એને હવારે વલોણા કરવા પડે, અને મારા ઢોર છે ને એને તકલીફ છે, એને ખાવું પડે છે. તમને ક્યાંય તકલીફ છે? ના, હું તો હા હોરકણાનો છું, મને ક્યાં કઈ તકલીફ જ છે. તો મને અહીંયા હું લેવા બોલાવ્યો? એ તમને છે ને અહીંયા હાથો કરવા બોલાવ્યા છે. મારા ભગવાન, એ મારા ભગવાન, તમે કઈક સમજો, મારું ફીલિંગ સમજો. ના રે ના, હું ક્યાં સમજુ છું? હું તો મેન્ટલ છું, મેન્ટલ ની હોસ્પિટલ થી છોડાવીને અહીં આવતો રહ્યો છું. એટલે તમારા ઘરમાં તમે એક જ મેન્ટલ છો કે આખું ઘર મેન્ટલ છે? એ આખું ખાનદાન મેન્ટલ છે. મારા ભગવાન, આને તો હાવ. એ મેન તમને દુખાવો ક્યાં છે ઈ કયો? મને દુખાવો ક્યાં કાય છે? તો હું તમને દવા આપું. ઝેર દે ને બાપા, દવા નો દેતો હોય તો. એ ભગવાન, હું ઝેર નથી દેવાનો, હું તમને દવા દેવાનો છું. તમને દવા દઉં ને તો તમને સારું થઈ જાય. ના, મને નો હારું થાય તો હાલશે બસ. એ દવાથી ફેર ન પડે ને તો તમને ઇન્જેક્શન દઉં. અરે ઇન્જેક્શન શું કાપી નાખ ને આખો? અરે મારા ભગવાન, હું કાંઈ કાપવા વાળો નથી, હું ડોક્ટર છું, ડોક્ટર. મને તો એમ કે તું મજૂર છો. ભાગી ગયો ડોક્ટર, ભાગી ગયો, અને મારે તો મોઢાની દવાની જરૂર ન પડી. આપુરો હાજર થઈ ગયો. વાહ, દુખાવો બંધ થઈ ગયો. કોઈ દિન ય મરી ગયો, આજે અહીંયા આવી જ બેઠો અને પાછો સાનું મોનો ન કરે. આનું મોઢું બંધ હોય નહીં. લે કા ગઈઢા આવ્યો? કેમ સાનું મોનો બેઠો? કોઈ માર્યો? કોઈ ગાયરું દીધી? ના બાપા ના, તઈ બસ એમ થયું કે બીજું ને ઘરે આટો મારી આવ. એમને એમ ન આય તું મતલબ વગર. આટલી બધી તારા જીવને આજ નિરાયત છે. આ જોઈને મને નવાઈ લાગી. બીજું હા, વાતમાં એમ છે કેમ છે? કે હાંજે છે ને હા કઢી કરી, હા, ખીચડી કરી, શું કામ કરી? બાજરાનો રોટલો કર્યો, શું કામ કર્યો? અને રીંગણા કર્યા. ભલે કર્યા. પછી ધરાઈને ખાધું, હા, ઈ તો પેટ ભરો તો મું જ હો ખધડું કો. અને ખાટલે હૂતો. હા, હુવામાં તો પેલો નંબર તારો. બીજું હા, મને વિચાર આવ્યો કાલ હાંજે જો ખીચડી કરી, હા, કઢી કરી, રીંગણાનું શાક ને રોટલા હા, ધરાઈને ખાધું, હારું થયું. અને ફરિયામાં એન ખાટલો નાખીને હૂતો. હા, ઈ હારું થયું. તે આખી રાત વિચાર આવ્યો, હેનો વિચાર આવ્યો? કે મારામાં કાંઈ ભૂલ છે? હું કઈ ટાઈપનો માણસ છું? એટલે હે ને મને તારા ઉપર ભરોસો છે કે તું મને હાસું કહીશ. અરે ચા પીવી તો પાઈ દઉં, ઈ બીજું રેવા દે, તને ખોટું લાગી દે. હું હાસું કહી ને તો તો ન કેવું હોય તો આ હું જાઉં. ના, બે હવે કહી દઉં, ખોટું નહીં લાગે ને? જરાય નહીં. તો કહી દઉં છું. હા, તું કઈ ટાઈપનો માણસ હોય ઈ જાણવું છે ને? તો તું હાવ અવરચંડો માણા હો, આડોડિયો હો, હલ
છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.